હવે આગળ વાત કરીએ સુરતમાં એક જ પરિવારના 4 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે। કામરેજના અશોક કલસરિયાની 5 વર્ષની દીકરીનું મોત નીપજ્યું છે। ઈશ્વર કૃપા શીતલ રેસ્ટોરન્ટમાંથી શાકની ખરીદી કરી હતી। ખાધા બાદ વહેલી સવારે પેટમાં દુખાવો ઉપડ્યો। બાળકીની તબિયત ગંભીર થતાં હોસ્પિટલ ખસેડાઈ। ફૂડ પોઈઝનિંગથી બાળકીનું મૃત્યુ થયાનો આક્ષેપ કરાઈ રહ્યો છે। બાળકીના મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો છે। બાળકીના મોતના સાચા કારણની તપાસ શરૂ કરવામાં આવી છે। શીતલ રેસ્ટોરન્ટની અંદર જે ઈશ્વર કૃપામાં આવેલું છે ત્યાંથી 15 તારીખે સાંજે 2 શાક લઈ આવેલા અને ઘરે જમ્યા। પછી એ જ રાત્રિએ એટલે વહેલી સવારે 16 તારીખે વહેલી સવારે એ અશોકભાઈને અને એની સૌથી નાની 5 વર્ષની દીકરી, પછી બીજા દિવસે પણ સવારે તકલીફ વધી ને બાકીની 2 દીકરીઓ અને અશોકભાઈના વાઈફ એને પણ આ તકલીફ પેટમાં દુખાવો અને ઝાડા ઉલટીની થઈ એટલે તાત્કાલિક રિપોર્ટ કરાવ્યા। હવે રિપોર્ટ આવે એ પહેલા જ આ આર્યા નામની જે 5 વર્ષની દીકરી છે એને ખૂબ જ આંચકી જેવું લાગ્યું અને આંખું તરવા લાગી એટલે તાત્કાલિક સદવિચારમાં અમે દાખલ કરતા જ 15 થી 20 મિનિટની સારવાર દરમિયાન જ અમે હાજર હતા અને એને ફૂડ પોઈઝનના હિસાબે એનું ડેથ થયું। સાથે અન્યાય થયો, અશોકભાઈને પરિવાર સાથે અન્યાય થયો, તેને ખૂબ ન્યાય મળવો જોઈએ। જે ખટતું ખુટતું હોય તંત્રને અપીલ કરીએ છીએ અને અશોકભાઈના વાઈફ ગણીએ તો ગઈકાલે સિરિયસ હતા। જ્યારે એને આ ખબર પડી કે આવું થયું છે તો એ પણ અત્યારે હાલ સિરિયસ છે અને 4 પેશન્ટ સદવિચાર મુક્તિધામના ઢાળ પાસે હોસ્પિટલ છે તેમાં એડમિટ છે। સુરતમાં એક જ પરિવારના 5 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું અને પૈકી 5 વર્ષની માસૂમ બાળકીનું ફૂડ પોઈઝનિંગના કારણે મોત થયું હોવાના ગંભીર આક્ષેપ પરિવારજનો તરફથી કરવામાં આવ્યા છે। શું છે સમગ્ર મામલો? પરિવારના સભ્ય આપણી જોડે મોજૂદ છે, સીધી વાત કરીશું તેમના જોડે। આપનું નામ? બાબુભાઈ કલસરિયા સાહેબ। શનિવારે રાતે 7 વાગ્યે શીતલ રેસ્ટોરન્ટ ઈશ્વર કૃપામાંથી આ પરિવારે 2 સબ્જી ખરીદ્યા હતા। ત્યાર પછી ઘરે લાવી અને જેમાં પછી અંદાજે 5 કલાક પછી એ પેટમાં દુખાવો થયો અને ખૂબ જલન થયું પેટમાં। એના કારણે બધા જ પેશન્ટો જે અત્યારે છે એ સિરિયસ થયા અને હોસ્પિટલમાં એડમિટ કર્યા પછી એનો રિપોર્ટ આવ્યો તો રિપોર્ટની અંદર ડૉક્ટર સાહેબનું કહેવાનું એવું થયું કે આ પરિવારને ફૂડ પોઈઝન થયું છે। ત્યાર પછી ગઈકાલે એક 4 વર્ષની માસૂમ બાળકીનું ડેથ થયું છે। હાલ અમે સ્મીમેર હોસ્પિટલમાં ઊભા છીએ અને 4 વર્ષની દીકરીનું ડેથ થયું છે અને બીજા 4 પેશન્ટો એ સદવિચાર હોસ્પિટલમાં દાખલ છે। અમે તંત્ર પાસે, મીડિયા પાસે અને આરોગ્ય વિભાગ પાસે એવી વિનંતી કરી કે આ પરિવારને ન્યાય મળે। પરિવારમાં કોણ કોણ છે, શું નામ છે, ક્યાંનો રહેવાસી છે અને ક્યાંથી શું ખરીદ કરવામાં આવ્યું? પરિવારમાં ટોટલ 5 સભ્ય છે। એક અશોકભાઈ કલસરિયા છે, એમના વાઈફ જ્યોત્સનાબેન છે, એમની 3 દીકરીઓ છે। એનું મૂળ વતન રાજુલા તાલુકાનું બાબરિયાધાર ગામ છે, અમરેલી જિલ્લાનું। હાલ એ રણુજા સોસાયટીમાં રહે છે અને બધા જ પેશન્ટો હાલ એડમિટ છે। શાક ક્યાંથી ખરીદ? શાક શીતલ રેસ્ટોરન્ટ ઈશ્વર કૃપા વરાસા રોડ ઉપરથી ખરીદેલું છે। તો બિલકુલ શીતલ રેસ્ટોરન્ટ સામે આ આક્ષેપો કરવામાં આવ્યા છે। આક્ષેપો કેટલા તથ્ય છે તે હાલ તપાસનો વિષય બની રહે છે, પરંતુ જે સબ્જી ખાધા બાદ છે તે પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગ થયું હતું અને ત્યારબાદ તમામને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં માસૂમ 5 વર્ષની બાળકી આર્યાનું મોત નીપજ્યું છે। ત્યારે હવે તંત્ર કઈ રીતની તપાસ કરે છે અને કાર્યવાહી કરે છે તે હાલ જોવું રહ્યું। કેમેરામેન વિનલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।